સાઈરામ વિદ્યાર્થી મિત્રો, હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં આપણે ચર્ચા કરી હતી આલ્કીન સંયોજન. આલ્કીન સંયોજનના નામકરણ, બંધારણીય સૂત્ર તેમજ તેમાં જોવા મળતી સમઘટકતા, તેના આયુપીએસી, નામકરણ અને છેલ્લે અગત્યનો પોઈન્ટ આપણે ભણ્યા હતા આલ્કીન સંયોજનમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા. હવે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું આલ્કીન સંયોજનની બનાવટ. અહીં થોડું આ વખતે તમારે બોર્ડ મોટું હશે, થોડું વધારે બોર્ડ પર દેખાશે તમને, તેમજ લોકેશન પણ છે એ ક્લાસનું બદલેલું છે, બરોબર. આ તમારો તો બોર્ડ જ દેખાશે, કારણ કે ક્લાસ તો દેખાશે નહીં, કારણ કે આપણે ઓનલાઈન ભણીએ છીએ, બરોબર. તો ચાલો શરૂ કરીએ આલ્કીન સંયોજનની બનાવટ. હવે મેં તમને કીધું હતું કે આપણે યોગશીલ પ્રક્રિયા ભણ્યા હતા. યોગશીલમાં આલ્કાઇનનું રિડક્શન કરવામાં આવે ડાયહાઇડ્રોજન દ્વારા, તો મળતું હતું પેલા આલ્કીન મળતું હતું ને અંતે ઇથેન મળતું હતું. તો હવે પહેલી પદ્ધતિ આલ્કાઇનમાંથી આલ્કીન બનાવવાનું. તો પેલા યાદ અપાઈ દઉં, ઇથાઇનની 2 મોલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા નિકલ ઉદ્દીપક પેલેડિયમ કે પ્લેટિનમ હતું તો ડાયરેક્ટ તમને ઇથેન મળતું હતું. આ પ્રક્રિયાનું નામ આપ્યું તો આપણે યોગશીલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા હતી? યોગશીલ. હવે આપણે અભ્યાસ કરશું અહીં 2 મોલ હાઇડ્રોજનને બદલે જો તમે આલ્કાઇનની મર્યાદિત ડાયહાઇડ્રોજન સાથે પેલેડિયમ કૃત ચારકોલ એટલે પ્રાણીજ કોલસો, કાર્બન, જેને સલ્ફર સંયોજન અથવા તો ક્વિનોલિન વડે નિષ્ક્રિય કરવામાં આવ્યો હોય. કોને? પેલેડિયમ યુક્ત ચારકોલ. પેલેડિયમ એટલે પેડી, ચારકોલ એટલે કાર્બન. આ મિશ્રણ છે એને કહેવામાં આવે છે લેન્ડલર પ્રક્રિયા. તેના વડે કરવામાં આવે તો શું મળે છે? આલ્કીન બને છે. દાખલા તરીકે પેલા એક વ્યાપક જોઈએ. દાખલા તરીકે RC ટ્રિપલ બોન્ડ CH આલ્કાઇન. આલ્કાઇન ની પેલેડિયમ પ્લસ ચારકોલ, બરાબર ધ્યાન રાખજો. પેલેડિયમ પ્લસ ચારકોલ, ખાલી પેલેડિયમ લખ્યું હોય કે નિકલ લખ્યું હોય કે પ્લેટિનમ લખ્યું હોય તો આલ્કેન બનશે, બરાબર ધ્યાન રાખજો, આલ્કેન બનશે. પરંતુ પેલેડિયમ યુક્ત ચારકોલ કે જેને સલ્ફર સંયોજન અથવા તો ક્વિનોલિન વડે નિષ્ક્રિય કરવામાં આવ્યો હોય, એને બિનઝેરી કરવામાં આવ્યો તો અહીં શું મળશે? ફક્ત આલ્કીન. કારણ કે અહીં અંશતઃ રિડક્શન થશે. અંશતઃ એટલે 1 મોલ વપરાશે. એક જ પાઇબંધ તૂટે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય. RCH ડબલ બોન્ડ CH2 આલ્કીન. શું બને છે? આલ્કીન. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? લેન્ડલર્સ અથવા લેન્ડલાર્સ, એ પ્રોનાઉન્સિએશન જે કર્યું હોય. તો આલ્કાઇનમાંથી આલ્કીન બનશે. હવે આલ્કાઇનમાં બીજું વ્યાપક ઉદાહરણ લઈએ. RC ટ્રિપલ બોન્ડ CR હાઇડ્રોજન સાથે પેલેડિયમ વત્તા કાર્બન એટલે લેન્ડલર પ્રક્રિયા. તો અહીં અંશતઃ રિડક્શન થાય એટલે એક જ હાઇડ્રોજન ઉમેરાશે. RCH ડબલ બોન્ડ CHR. હવે જો આ આલ્કીન સંયોજન ભૌમિતિક સમઘટકતા ધરાવતું હોય, ભૌમિતિક સમઘટકતા, તો એ હંમેશા સીસ સમઘટક આપશે. મોસ્ટ ટાઈમ બિફોર કોમ્પિટિટિવ એક્ઝામ કે નીચેનામાંથી કયો આલ્કાઇન સીસ સમઘટક આપશે અને કયો ટ્રાન્સ આપશે? તો સીસ અને ટ્રાન્સ કેમ ખબર પડે? તો કે જો પેલો આલ્કીન છે ને એ ભૌમિતિક સમઘટક નથી, પેલો આલ્કીન છે ભૌમિતિક સમઘટક નથી, કારણ C ડબલ બોન્ડ C ના એક જ કાર્બન સાથે 2 સમાન પરમાણુ જોડાયેલા છે CH2. પણ અહીંયા C ડબલ બોન્ડ C સાથે 2 સમાન પરમાણુ કે સમૂહ
C ડબલ બોન્ડ C બંને સાથે જોડાયેલા છે. આ C ડબલ બોન્ડ C સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે, બે આલ્કાઇલ જોડાયેલા છે. એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોજન નથી જોડાયેલા, જુદા જુદા C ડબલ બોન્ડ ઉપર જોડાયેલા છે. એટલે આ ભૌમિતિક સંઘટકતા ધરાવે છે. અહીંયા કઈ આવશે? સીસ. એટલે આ દોરવાનું C ડબલ બોન્ડ C R R H અને H. તો આલ્કાઇલ ની લેન્ડલર પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનેશન કરવામાં આવે, અંશતઃ રિડક્શન થઈ અને સીસ ભૌમિતિક સમઘટક આપશે. બરાબર ધ્યાન રાખજો. તો ટ્રાન્સ ક્યારે આપે? જો આ C ટ્રિપલ બોન્ડ CR ને સોડિયમ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે. પ્રવાહી એમોનિયાના દ્રાવણમાં સોડિયમ ધાતુ ઉમેરતા શું થશે? રેફરન્સ પ્રક્રિયા જોજો. અહીં NH2 માં હું આમ લખું છું NH3 ને H પ્લસ NH2 માઇનસ એમોનિયા વત્તા સોડિયમ ધાતુ. હવે હું 2 મોલ લઉં છું. સોડિયમ ધાતુ. હવે સોડિયમ છે H પ્લસ ને ઇલેક્ટ્રોન આપે, બીજો સોડિયમ બીજાને એક ઇલેક્ટ્રોન આપે, તો શું બને? H પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી હાઇડ્રોજન મુક્ત મૂલક બને. બીજો હાઇડ્રોજન મુક્ત મૂલક જોડાય અને H2 બને. અને આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવી Na પ્લસ બને. આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવી Na પ્લસ બને. અને એ બનાવશે NaNH2. NaNH2 આનું નામ થાય સોડામાઇડ. એને શું કહેવાય? સોડામાઇડ. બરાબર રિએક્શન જોઈ લેજો. તો એમોનિયાની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઉત્પન્ન થતો હાઇડ્રોજન આલ્કાઇલનું કેનું? આલ્કાઇલનું અંશતઃ રિડક્શન કરશે. એક પાઈ બંધ તૂટે, હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે બને RCH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ R. હવે આ જે સમઘટક મળ્યો એ ટ્રાન્સ મળશે. C ડબલ બોન્ડ C CH RCH RCH પછી HH વિરુદ્ધ દિશામાં, RR વિરુદ્ધ દિશામાં, માટે આને શું કહેશું? ટ્રાન્સ સમઘટક. એને શું કહેશું? ટ્રાન્સ સમઘટક. તો અહીં ફરીથી આ બંને પોઈન્ટમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો આલ્કાઇન ટ્રાન્સ સમઘટક આપશે, કયો સીસ આપશે? તો સોડિયમ અને એમોનિયા સાથેની પ્રક્રિયા કરો તો ટ્રાન્સ આપે, લેન્ડલર પ્રક્રિયા વાપરો તો સીસ આપશે. પછી આલ્કાઇન કોઈ પણ હોય, પણ હા એમાંથી બનતો આલ્કીન ભૌમિતિક સમઘટકતા દર્શાવતો હોવો જોઈએ. આ આપણે વ્યાપક સમીકરણ જોયું, આ સંદર્ભ જોયું કે સોડિયમ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી હાઇડ્રોજન કેમ ઉત્પન્ન થાય એની એકદમ કોર માહિતી આપી. બરોબર? તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો અને દરેક પ્રક્રિયા, દરેક મેકેનિઝમ છે એ સમજીને લખી નાખવાની છે. ખાલી એમ ન જોઈ જવાનું ઓ આ પ્રક્રિયા તો ઈઝી છે, આ યાદ રાખવાનું છે. પછી આપણે એના વ્યાપક એક્ઝામ્પલ લઈએ. પહેલા આટલું જોઈ જાઓ. હવે દાખલા તરીકે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન મર્યાદિત હાઇડ્રોજન પેલેડિયમ અને ચારકોલ, પેલેડિયમ યુક્ત ચારકોલ વડે રિડક્શન કરવામાં આવે તો એક જ પાઈ બંધ તૂટી, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, CH2 ડબલ બોન્ડ CH2 ઇથાઇન માંથી ઇથિન. બીજું ઉદાહરણ લઈએ, પ્રોપાઇન
Pd વત્તા કાર્બન પાઈ બનતું તે એક હાઇડ્રોજન આયન CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. પરંતુ અહીં આ પ્રોપીન છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી, કારણ કે C ડબલ બોન્ડ C ધરાવતા કાર્બન ના એક જ કાર્બન ઉપર બે સમાન પરમાણુ જોડાયેલા છે એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. તો હવે બરાબર ધ્યાન રાખજો. બ્યુટ-ટુ-આયન મર્યાદિત હાઇડ્રોજન સાથે, પણ બરાબર ધ્યાન રાખજો, પેલેડિયમ અને ચારકોલ એટલે કે લિન્ડલર ઉદ્દીપક વાપરો તો અહીં હાઇડ્રોજન અહીંયા જોડાય, તો CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 બ્યુટ-ટુ-ઇન. પણ લિન્ડલર ઉદ્દીપક હોવાથી એ સીસ સમઘટક આપશે. કયો સમઘટક આપશે? સીસ બ્યુટ-ટુ-ઇન. પરંતુ જો સોડિયમ એમોનિયા સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન થી ટ્રાન્સ બ્યુટ-ટુ-ઇન મળશે. ટૂંકમાં કહીએ તો ઇથિન અને પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી, એટલે જો તમે લિન્ડલર ઉદ્દીપક વાપરો કે સોડિયમ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો નિપજ તો એક જ મળશે. પણ હા, જો મળતી આલ્કિન નિપજ ભૌમિતિક સમઘટકતા ધરાવતી હોય તો ભૌમિતિક સમઘટકતાની શરત વારંવાર કહું છું કે C ડબલ બોન્ડ C સાથે એ બંને કાર્બન સાથે બે સમાન સમૂહ કે પરમાણુ જોડાયેલા હોવા જોઈએ. C ડબલ બોન્ડ C ના એક જ કાર્બન સાથે બે પરમાણુ જોડાયેલા હોય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે નહીં. પણ અહીં જો C ડબલ બોન્ડ C સાથે બે સમાન પરમાણુ બે સમૂહ જોડાયેલા છે, બરોબર. અને ત્રીજું નાનકડું એવું હોમવર્કમાં X3-ine મર્યાદિત હાઇડ્રોજન સાથે લિન્ડલર ઉદ્દીપક સોડિયમ એમોનિયા સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ કયા પ્રકારની ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે, કઈ નિપજ મળશે અને કયા પ્રકારની ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે, બરોબર. એ તમારે મને હોમવર્કમાં મોકલવાનું છે. હજી 7-8 જણાએ હોમવર્ક નથી મોકલ્યું. જે તે આ મહેનત થાય છે એ તમારા માટે જ થાય છે, સાંઈ પરિવાર માટે થાય છે ખાસ કરીને, બરોબર. તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો. અહીં ટેક્સ્ટબુકમાં આટલું પણ નથી આપ્યું, આપણે દરેક ઉદાહરણ દ્વારા છે દર્શાવ્યું છે. તો વ્યવસ્થિત દરેક પ્રક્રિયાઓ લખી નાખો અને પછી ગમે તે પ્રશ્ન પૂછાય, ગમે તે રીતે પૂછાય, આ પ્રક્રિયાઓ યાદ હોય તો તમે આરામથી લખી શકો. હવે નેક્સ્ટ પદ્ધતિ આલ્કિનની જ બનાવટ. પહેલી પદ્ધતિ આપણે ભણ્યા આલ્કાઇનની નિયંત્રિત હાઇડ્રોજનેશન પ્રક્રિયા, જેમાં લિન્ડલર ઉદ્દીપક અને એમોનિયાનું સોડિયમ સાથેનું મિશ્રણની પ્રક્રિયાથી. ત્યારબાદ આલ્કાઇલ હેલાઇડ અથવા બીટા વિલોપન અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન. હવે 12મા ચેપ્ટરની અંદર જે મુખ્ય પ્રક્રિયા મેં ભણાવી હતી વિલોપન પ્રક્રિયા, એમાં હેલો આલ્કેનની તેની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી આલ્કીન બનતું હતું. ચારે ચાર પ્રક્રિયાઓ છે, ખાસ તમે તૈયાર કરજો, કાયમી યાદ રાખજો કે જેથી એ પ્રક્રિયાઓ છે એ જ્યાં જ્યાં ઓર્ગેનિક ભણશું ત્યાં કામ આવશે. તો અહીં આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન અને એની સાથે હેલોજન જોડાયેલો છે X. બાકીના હાઇડ્રોજન ફરી એકવાર આપણે આ તૈયાર કરીએ.
ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન આલ્ફા, પાડોશી બીટા. આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આમાં પણ મેં ડિફરન્સ કીધો તો વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયાનો ડિફરન્સ શું છે. જો અહીં જલીય દ્રાવણ હોય તો વિસ્થાપન થાય, આલ્કોહોલિક દ્રાવણ હોય તો વિલોપન થાય. ક્રિયાશીલ સમૂહનો પહેલો કાર્બન એટલે આલ્ફા, પાડોશી બીજો કાર્બન એટલે બીટા. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. HX સ્વરૂપે દૂર થશે. કયા સ્વરૂપે દૂર થશે? HX. હાઇડ્રોજન હેલાઇડ જે KOH સાથે તટસ્થીકરણ કરી KX H2O અને આલ્ફા ને બીટા વચ્ચે B બંધ રચાય. આલ્ફા ને બીટા વચ્ચે B બંધ રચાય એટલે બને છે આલ્કીન. અહીંયા ઇથિન બન્યું. અહીંયા શું બન્યું? ઇથિન. આ બેઠે બેઠી પ્રક્રિયા છે વિલોપન, પણ ફરી પાછું આપણે એકદમ નિરાતે ટુ ધી પોઈન્ટ કરીએ છીએ. અહીં બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય માટે એને બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા? બીટા વિલોપન અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન. ડી એટલે દૂર થવું, હાઇડ્રો એટલે હાઇડ્રોજન, હેલો એટલે હેલોજન. ડિહાઇડ્રોહેલોજિનેશન. દાખલા તરીકે CH3 CH2 Cl KOH આલ્કોહોલ માં એ લખ્યું હોય ઇથેનોલિક. ઇથેનોલિક ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન આલ્ફા, પાડોશી બીટા. આલ્ફા ઉપરથી હેલોજન, પાડોશી બીટા ઉપરથી એક જ હાઇડ્રોજન. HCl સ્વરૂપે દૂર થાય. HCl એસિડ છે, KOH સાથે પ્રક્રિયા કરી KCl H2O બનાવે અને અહીં આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ. હવે અહીં હાઇડ્રોજન દૂર થયો એટલે અહીં મારે CH2 જ લખાવવું જોઈએ, પછી ત્યાં CH3 ના રહેવું જોઈએ. આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ અને અહીંયા CH2 જ હોવું જોઈએ. સંયોજન બન્યું ઇથિન. 1 ક્લોરો પ્રોપેન અથવા 2 ક્લોરોપ્રોપેન KOH ઇથેનોલિક માધ્યમ. ક્રિયાશીલ સમૂહથી આલ્ફા, આ બીટા. ક્રિયાશીલ સમૂહથી આલ્ફા બીટા બંને સમાન છે. CH3 બંને બીટા. એટલે કોઈ પણ એક સ્થાનેથી હાઇડ્રોજન દૂર થાય. અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન. HCl દૂર થાય, KOH સાથે પ્રક્રિયા કરી KCl H2O. આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ રચાય. બાકીનું સૂત્ર લખી નાખો CH3CH ડબલ બોન્ડ CH2. અહીંથી ને દૂર કરો તો નિપજ એક જ મળશે. CH3CH ડબલ બોન્ડ CH2 KCl H2O પ્રોપીન. કઈ નિપજ મળે છે? પ્રોપીન. તો આલ્કાઇલ હેલાઇડની બીટા વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કીન મળે છે. ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથિન, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપીન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડમાંથી પણ પ્રોપીન મળશે. બરોબર. હજી પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. પહેલા આ વ્યવસ્થિત કરી નાખો. 2 માર્કમાં પૂછે તો આટલા ઉદાહરણ લખવાના. બરોબર. તો આ બીટા વિલોપન અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા દ્વારા. હવે નેક્સ્ટ પ્રક્રિયા. જો તમે ટેક્સ્ટબુક ની અંદર જોશો ને તો એક જ એક્ઝામ્પલ આપ્યું છે. જ્યારે આપણે એક કરતા વધુ એક્ઝામ્પલ દ્વારા છે જે તે પ્રક્રિયા છે ને દ્રઢ કરીએ છીએ. પરંતુ જે આ પ્રક્રિયા હું ભણાવું છું એ 10મા ચેપ્ટર 12મા ધોરણના 10મા ચેપ્ટરમાં ફરી પાછી એને આવશે. કારણ કે 10મું ચેપ્ટર હેલો આલ્કેન છે, હેલો એરિન છે 12મા ધોરણ. બરોબર. તો એ ત્યાં ઉપયોગ થવો જોઈએ.
2 બ્રોમો બ્યુટેન લઈએ, આપણે બ્રોમિન લઈએ, ક્લોરીન આપણે કાઢી નાખીએ, હવે બ્રોમિન લઈએ. તો 2 બ્રોમો બ્યુટેન ની આલ્કોહોલિક કેવોય સાથે ઇથેનોલિક માધ્યમમાં તો વિલોપન પ્રક્રિયા આવશે. તો ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન છે ને આલ્ફા કાર્બન કહેવાય, પાડોશી બીટા. હવે તમે આના પહેલાનું ઉદાહરણ જોજો, 2 ક્લોરો પ્રોપેનમાં બીટા કાર્બન સમાન હતા, બંને બીટા કાર્બન CH3 હતા, એટલે કોઈ પણ એક બીટા ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા ઉપરથી હેલોજન દૂર કરી અને ડિહાઇડ્રોહેલોજિનેશન કરી નાખ્યું હતું. પરંતુ અહીં તમે જોશો તો એક બીટા છે એ પ્રાથમિક કાર્બન છે, બીજો બીટા છે એ દ્વિતીયક કાર્બન છે. તો અહીં પહેલી શક્યતા અહીંયાથી બ્રોમિન આલ્ફા ઉપરથી અને આ પાડોશી કાર્બન ઉપરથી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન HBr દૂર થાય, HBr વત્તા KOH, gives KBr વત્તા H2O. તટસ્થીકરણની પ્રક્રિયા ખબર પડવી જોઈએ. પછી HBr વત્તા KOH. જો HBr એમને રહી જાય તો ફરી પાછી પ્રક્રિયા કરી બેસે, યોગશીલ પ્રક્રિયા. પણ આપણે એને HBr જે દૂર થયો એને સાવ દૂર કરી નાખો છે, ક્ષાર અને પાણી. તો આ બંને વચ્ચે દ્વિબંધ આવે. તો જો અહીંયા શું રહ્યું, કાંઈ ભૂલ જ ના પડે. અહીંયા હાઇડ્રોજન તો દૂર થઈ ગયો, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH3 બ્યુટ 1 ઇન. પરંતુ હવે બીજી શક્યતા, અહીંયાથી બ્રોમિન, અહીંયાથી હાઇડ્રોજન, HBr દૂર થયો, KBr વત્તા H2O, HBr KOH સાથે પ્રક્રિયા કર્યો તો આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવે. આ એઝ ઇટ ઇઝ CH3, અહીંયા CH, અહીંયા CH જ રહ્યું કારણ કે એક હાઇડ્રોજન દૂર થયો. આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ CH3 બ્યુટ 2 ઇન. બે નિપજ મળે છે, બ્યુટ 1 ઇન અને બ્યુટ 2 ઇન. 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેનમાં એક જ વિલોપન પ્રક્રિયા દ્વારા એક જ નિપજ મળતી હતી, કઈ પ્રોપીન. બરોબર. પણ અહીં 2 બ્રોમો બ્યુટેન દ્વારા બે નિપજ મળે. તો વધુ કઈ મળશે? બંને સમાન મળશે, 50-50% મળશે કે આ વધુ? તો બ્યુટ 2 ઇન વધુ પ્રમાણમાં, આ અલ્પ પ્રમાણમાં. તો એવું પણ કીધું તો સેટ-જેફ નિયમ, સેટ-જેફ નિયમ શું કહે છે? બરાબર ધ્યાન રાખજો. C ડબલ બોન્ડ C સાથે, કેવા? C ડબલ બોન્ડ C સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. શબ્દ શું વાપરું છું? C ડબલ બોન્ડ C સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ને એ નિપજ વધુ મળશે. હવે જોજો, અહીંયા C ડબલ બોન્ડ C ને હું હાઇલાઇટ કરું, C ડબલ બોન્ડ C, તો ત્યાં કેટલા આલ્કાઇલ જોડાયેલા છે? 1 ને 1 2. જ્યારે અહીંયા હું હાઇલાઇટ કરું C ડબલ બોન્ડ C, અહીંયા કેટલા આલ્કાઇલ જોડાયેલા છે? કેટલા કાર્બન ઈ મેટર નથી, વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તો આ C ડબલ બોન્ડ C સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, મિથાઇલ. જ્યારે આ C ડબલ બોન્ડ C સાથે એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. તો આ સંયોજન છે વધુ સ્થાયી હશે અને એ બ્યુટ 2 ઇન એ વધુ પ્રમાણમાં નિપજ આપશે. હજી એનાથી વધુ ડિટેલમાં આવશે કે આ તો ભૌમિતિક સમઘટક છે, તો એમાં સિસ કેટલા પ્રમાણમાં હશે, ટ્રાન્સ કેટલા પ્રમાણમાં હશે, પણ અત્યારે એટલું બધું આપણે ઓવર એડવાન્સ થવું નથી. બસ આ પ્રક્રિયા આવડવી જોઈએ. સેટ-જેફ નિયમ યાદ હોવો જોઈએ, કારણ કે 12મા ધોરણના 10મા ચેપ્ટરમાં બેઠી આ જ પ્રક્રિયા કરાવીશ, આ જ. પણ આપણે 11thમાં ભણી લીધી છે કે જેથી 12thમાં એ
વધુ સારી રીતે છે એ આપણે કરી શકીએ. અત્યારે સારી રીતે થઈ જ જવી જોઈએ, કારણ કે હું એ જ રીતે કરાવું છું. મારા પ્રયત્ન એ જ હોય કે જે 12th માં આપણે વધુ મજા આવે, વધુ દ્રઢ થઈ જાય, સહેલું લાગે, એ ટોપિક ઝડપથી છે એ પસાર થઈ જાય અને વારંવાર એ રિવિઝન થાય. ઓર્ગેનિકમાં તો ગેરંટી આપું, જો તમે 11મા ધોરણનું ઓર્ગેનિક પરફેક્ટલી યાદ રાખ્યું હશે તો 12મામાં ઓર્ગેનિક ભણવાની ઓર મજા આવશે. જેટલા એ 11મા ધોરણનું ઓર્ગેનિક પ્રોપર રીતે ડાયજેસ્ટ નથી કર્યું, ગ્રહણ નથી કર્યું, એને 12મા ધોરણના ઓર્ગેનિકમાં પ્રોબ્લેમ આવે ને આવે જ. પણ હું તમને પ્રોમિસ કરું છું કે હું વાંધો આવવા દઈશ નહીં, પણ હા, મારા પગલે હાલવું પડે, બરોબર. પછી હું તમને આ કહું કે આ બધી પ્રક્રિયાઓ વ્યવસ્થિત સમજી લખી નાખવાની, અને તમે જો એ ના કરો તો પછી હું કાંઈ કરી શકું નહીં, બરોબર. વ્યવસ્થિત રીતે જોઈ લેજો. અહીં બીટા વિલોપન પ્રક્રિયામાં યોગ્ય ક્રમ RI greater than RBR greater than RCl. તો મેં વિલોપનમાં પણ જ કીધું હતું, બરોબર. સૌથી ઝડપી વિલોપન પ્રક્રિયા કોણ આપશે? આયોડો આલ્કેન. એના કયો છો? બ્રોમો આલ્કેન. એના કયો છો? ક્લોરો આલ્કેન. અને આલ્કાઇલનો ક્રમ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક. તૃતીયકમાં આવશે તૃતીયક બ્યુટાઇલ, આ રહે. દ્વિતીયક આઇસોપ્રોપાઇલ અને ઇથાઇલ. સિમ્પલ એક ઉદાહરણ આપું કે Cl3C Cl3 2-bromo 2-methyl propane 2-bromo propane અને બ્રોમો ઇથેન. આ ત્રણમાં બીટા વિલોપન પ્રક્રિયા કેમાં ઝડપી થશે? તો કે આ તૃતીયક છે, આ દ્વિતીયક છે અને આ પ્રાથમિક છે. આ તૃતીયક કાર્બન છે, આ દ્વિતીયક છે અને આ પ્રાથમિક છે. તો બીટા વિલોપનનો ક્રમ, આને હું 1 કહું, આને હું 2 કહું, આને હું 3 કહું, તો એનો ક્રમ I1 greater than 2 greater than 3. અથવા આ ઓપ્શન આપો, આ ત્રણમાંથી સૌથી ઝડપી કોણ આપશે? આયોડો આલ્કેન. આલ્કેનમાંય પાછું તૃતીયક આલ્કાઇલ સમૂહ ઝડપી આપશે, દ્વિતીયક ધીમી, પ્રાથમિક એનાથી ધીમી. તો આ ક્રમ પણ યાદ રાખજો ખાસ, આપણે ભણી ગયા હતા, બરાબર. આગળ પણ આવી ગયું કહું ને, એક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમે પ્રક્રિયા ભણશો ને તો કનેક્ટિંગ પ્રક્રિયા હશે. તમે એમ કહો કે આને પહેલા આવી ગયું, હજી આગળ આવશે, પણ વ્યવસ્થિત રીતે યાદ રાખશો તો ક્યાંય રિમિક્સ થશે નહીં, બરોબર. અને પછી આપણે ઓર્ગેનિક એવી રીતે વ્યવસ્થિત ભણ્યા હોય તો રિમિક્સ સાંભળતા પણ તમે અભ્યાસ કરી શકો, બરોબર. તો અત્યારે 11મા ધોરણમાં સમય છે કે તમે સ્ટ્રોંગલી એ દરેક બંધારણ સૂત્ર, પ્રક્રિયા સમીકરણ છે તૈયાર કરો. હવે ત્રીજી પદ્ધતિ વિસિનલ ડાયહેલાઇડમાં. વિસિનલ ડાયહેલાઇડ કેને કહેવાય? તો કે નજીકના કાર્બન ઉપર હેલોજન હોય તો એને વિસિનલ કહેવાય. નજીકના કાર્બન ઉપર હેલોજન જોડાયેલો હોય તો એને વિસિનલ કહેવાય. વિસિનલ ડાયહેલાઇડની ઝિંક ધાતુ સાથે ગરમ કરવામાં આવે, ZnH2 દૂર થાય, ઝિંક ડાયહેલાઇડ સ્વરૂપે દૂર થાય, બંનેમાંથી હેલોજન દૂર થાય એટલે બંને કાર્બનની એક સંયોજકતા ખાલી પડે, એક સંયોજકતા ખાલી પડે એટલે દ્વિબંધ રચાય, એટલે શું બને છે? ઇથીન. દાખલા તરીકે CH3CH Br CH2 Br 1,2-dibromo propane ઝિંક સાથે ડેલ્ટા તાપમાને ગરમ કરતા
ZnBr દૂર થાય, ZnBr2 દૂર થાય, પહેલા ને બીજા વચ્ચે દ્વિબંધ રચાય, CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન, CH3CH CH CH3 2,3 ડાયક્લોરોબ્યુટેન વિસિનલ કહેવાય. ઝિંક સાથે ડેલ્ટા તાપમાને ગરમ કરતા ZnCl2 બીજા ત્રીજા વચ્ચે દ્વિબંધ CH3CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl3 બ્યુટ 2 ઇન. તો આ વિસિનલ ડાયહેલાઇડ માંથી ઝિંક ની હાજરીમાં ગરમ કરતા ડેલ્ટા તાપમાન લખવાનું. તો શું મળે છે? આલ્કીન મળે છે. પહેલી પદ્ધતિ જોઈએ આલ્કાઇન માંથી મર્યાદિત હાઇડ્રોજન સાથે અંશતઃ રિડક્શન કરતા અંશતઃ હાઇડ્રોજનેશન, જેમાં લિન્ડર્સ પ્રક્રિયા કહેવાય હતો અને સોડિયમ એમોનિયાનું મિશ્રણ સાથેનું રિડક્શન. બીજી પ્રક્રિયા ભણ્યા વિલોપન, જે ટોટલી 12મા ચેપ્ટરની રિપીટ પ્રક્રિયા જ હતી, અને આ વિસિનલ ડાયહેલાઇડ માંથી. બરોબર, બંનેમાંથી. પણ હા, ફરી પાછું કહું, ધારો કે 1,3 ડાયક્લોરો પ્રોપેનની ઝિંક સાથે પ્રક્રિયાની નિપજ મળશે નહીં. વિસિનલ એને જ કહેવાય નજીકના કાર્બન ઉપર જોડાયેલો હોય તો. આ પણ વ્યવસ્થિત જોઈ લેજો. હવે ચોથી પદ્ધતિ આલ્કીનની બનાવટમાં આલ્કોહોલમાંથી એસિડિક નિર્જલીકરણ એટલે પાણીનો દૂર કરવો, ડિહાઇડ્રેશન. આ પ્રક્રિયા પણ 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 11માં બેઠે બેઠી ઉપયોગમાં આવશે. એ જ રીતે મેં કરાવ્યું છે, એટલે જ આટલા ઉદાહરણ લીધા. બરોબર. તો આલ્કોહોલમાં ઉદાહરણ લીધું ઇથેનોલ. એ પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ શા માટે? તો કે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? 1. એટલે એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાય એટલે એને દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. પ્રોપેન 2 દ્વિતીયક આલ્કોહોલ છે. જ્યારે OH ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એ તૃતીયક આલ્કોહોલ છે. તો પ્રાથમિક આલ્કોહોલમાં મેં ઇથેનોલનું ઉદાહરણ લીધું. દ્વિતીયકમાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા પ્રોપેન 2 બંધારણ સૂત્ર કડોકડ હોવા જોઈએ, નામ કડોકડ હોવા જોઈએ. 2 મિથાઇલ પ્રોપેન 2 અથવા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ છે. સાંદ્ર H2SO4 વડે અહીં તાપમાન રાખ્યું 473 કેલ્વિન. તો આ પણ વિલોપન જ છે, એટલે જ મેં ડાયરેક્ટ બંધારણ લખ્યા છે. ક્રિયાશીલ સમૂહ થી પહેલો કાર્બન આલ્ફા, પાડોશી બીટા. આલ્ફા ઉપરથી OH, પાડોશી બીટા ઉપરથી હાઇડ્રોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન. HOH પાણીનો અણુ દૂર થાય એટલે એને નિર્જલીકરણ કહેવાય, ડિહાઇડ્રેશન. તો અહીં આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાય. ઇથેનોલમાંથી ઇથીન. ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન આલ્ફા, આ બીટા. બંને બીટા સમાન છે. જો CH3 તો આલ્ફા ઉપરથી OH, પાડોશી બીટા ઉપરથી હાઇડ્રોજન, H2O દૂર થાય. સાંદ્ર H2SO4 પણ 473 હતું પ્રાથમિક આલ્કોહોલમાં. દ્વિતીયક આલ્કોહોલમાં 443. કારણ કે પ્રાથમિક કરતા દ્વિતીયક આલ્કોહોલની નિર્જલીકરણ ઝડપી, એટલે તાપમાન નીચું રાખીએ તો ચાલે. પાણીનો અણુ દૂર થાય. CH3 આમાં જોઈ લખવાનું છે. CH ડબલ બોન્ડ CH2 આલ્ફા બીટા છે ડબલ બોન્ડ. અહીંયા હાઇડ્રોજન દૂર થાય એટલે ત્યાં CH2 જ આવવું જોઈએ. એકેય સંયોજકતાની ભૂલ ના થાય. બરોબર. અને ત્યારબાદ તૃતીયકમાંથી ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન આલ્ફા, પાડોશી બીટા. ત્રણે બીટા સમાન છે. અહીંથી OH, અહીંથી H. પાણીનો અણુ દૂર થાય.
બાકીનું એઝ ઇટ ઇઝ જોજો. અહીંયા CH3 સિંગલ બોન્ડ C, અહીંયા CH3 અહીંયાથી દૂર કર્યો એટલે આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવશે. ડબલ બોન્ડ CH2 1 2 3 2 મિથાઇલ 2 મિથાઇલ પ્રોપીન અથવા પ્રોપ 1 ઇન. તો આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાથી પણ છે એ આલ્કેન મેળવી શકાય. આ પણ વિલોપન પ્રક્રિયા કહી શકાય. બીટા વિલોપન, આલ્ફા ઉપરથી ક્રિયાશીલ સમૂહ OH અને પાડોશી બીટા ઉપરથી હાઇડ્રોજન. હવે ક્રિયાશીલ સમૂહ તો વિસ્થાપન થાય જ આલ્ફા, તો એમાં આલ્ફા વિલોપન કોઈને એવો પ્રશ્ન થતો હોય તો સર આલ્ફા વિલોપન કે શા માટે ના કહેવાય? તો કે પ્રક્રિયા દરમિયાન ક્રિયાશીલ સમૂહનું તો વિસ્થાપન થાય જ, પણ અહીં અગત્યનું છે પાડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું દૂર થવું. ધેટ ઇઝ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. માટે એને બીટા વિલોપન પ્રક્રિયા કહે. બરોબર, આલ્ફા બીટા વિલોપન એના કહેવાય. આલ્ફા તો ક્રિયાશીલ સમૂહ છે, ત્યાં તો પ્રક્રિયા થવાની છે, વિસ્થાપન થવાનું છે, પણ પાડોશી બીટા હાઇડ્રોજનનો જો સપોર્ટ ન હોત તો પાણી રીમૂવ ના થાય. પાણી રીમૂવ ના થાય, આગળ ભણ્યા HX રીમૂવ ના થાય, HCl રીમૂવ ના થાય તો પ્રક્રિયા આગળ વધે નહીં. માટે બીટા વિલોપન, ડિહાઇડ્રેશન અથવા નિર્જલીકરણ પ્રક્રિયા કહે છે. બરોબર, વ્યવસ્થિત આ પ્રક્રિયા તમે તૈયાર કરો. આજે હું ફક્ત એક નાનકડું જ હોમવર્ક આપ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં આજની જે પ્રક્રિયા કરાવી એને રિલેટેડ ઇન્ટેલિજન્ટ ઓફ ધ ડે ક્વેશ્ચન આપીશ. બરોબર, તો કાળજીપૂર્વક વ્યવસ્થિત ઓર્ગેનિકમાં ડે ટુ ડેનું કરતા જાજો. આશા રાખું છું કે આજે બોર્ડ થોડું મોટું હતું, હવે આ જ રહેશે તો મજા આવી હશે. પર્સનલી કોમેન્ટ મને કહી શકો છો. બરોબર, લાઈક કરજો. થેન્ક યુ. સાઈરામ.